કોઠારિયા ધામે અને અહીંયા જે કહેવાય કે પૂજ્ય જિગ્નેશ દાદાની શ્રીમદ ભગવત કથાનું ભવ્ય જે આયોજન થવા જઈ રહ્યું છે અત્યારે હું તમને વિડીયોમાં બતાવી જઈ રહ્યો છું કે જે ભવ્ય શોભાયાત્રા જે આખું કોઠારિયા ધામ જે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના નાથથી જે નાચી રહ્યું છે ઝૂમી રહ્યું છે તે તમને વિડીયો દ્વારા શેર કરવાનો છું। અહીંયા જે કહેવાય રામ રોડે આશ્રમેથી જે કોઠી યાત્રા કથા મંડપ લગી જવાની છે તો તમામ માહિતી તમને વિડીયો દ્વારા શેર કરી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં। જામ કરી દીધો છે અને કહેવાય કે લાઈવ ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે તે પણ હું તમને વિડીયો દ્વારા શેર કરી।
જ તમને જોવા મળશે. બે રથ છે, ફોર વ્હીલો અને ઘણી બધી ભવ્ય શોભાયાત્રા નીકળેલી છે. જ્યાં જુઓ ત્યાં લોકો તમને જોવા મળશે અને અહીંથી જુઓ અડધા લોકો ડાયરેક્ટ બાયપાસ જાય છે કથા મંડપે. તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ. ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. તો ચાલો આપણે આગળ જઈને જોઈએ. બરાબર ને? એક વખત જઈએ. રાધે 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 રાધે. જય શ્રી રામ. જય શ્રી રામ. રથમાં તમે દર્શન કરી રહ્યા છો. પોથી આવી રહી છે.
અમારો શોભાયાત્રાનો વિડીયો કેવો લાગ્યો, ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.